હવે વાત કરીશું માના ધામના મેળાની। તો અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે। મેળાના ચોથા દિવસે વર્ષો જૂનો આ સંઘ લાલ દંડા સંઘ અંબાજી પહોંચ્યો હતો। મોટી સંખ્યામાં માઈ ભક્તો આ સંઘ સાથે અંબાજી પહોંચ્યા હતા। હાથોમાં લાલ દંડા અને તેના પર લહેરાતી ધજાઓ લઈને માતાજીના ધામે પહોંચ્યા હતા। અંબાજી પહોંચ્યા ખોડિયાર માતાજીના મંદિર પર વિધિવત રૂપે પૂજા અને કુમકુમ તિલક કરી માં જગત જનની અંબાના મંદિરે પહોંચ્યા હતા। લાલ દંડાવાળો સંઘ સૌથી જૂનામાં જૂના સંઘ તરીકે પણ ઓળખાય છે। ખોડિયાર માતાના મંદિર ખાતે તમામ પુરુષ સભ્યોને મહારાજ દ્વારા થપ્પા લગાવવામાં આવે છે, જ્યારે મહિલા ભક્તોને માથા ઉપર તિલક લગાવવામાં આવે છે। અંબાજી મંદિરના વહીવટદાર, બનાસકાંઠા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ થપ્પા લગાવવા મહારાજ પાસે આવે છે। આ સંઘની આગવી વિશેષતા છે, આ સંઘ અમદાવાદથી નીકળે ત્યારે માતાજીના ગુણગાન અને ભક્તિ કરતા નીકળે છે। લાલ ધજા, લાલ દંડા અને લાલ થપ્પા આ સંઘની ખાસ વિશેષતા છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની મૂર્તિ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ એક જ સંઘ એવો છે જેને અંબાજી મંદિરના વીઆઈપી હવનશાળા ગેટથી પ્રવેશ મળે છે। બાકીના તમામ સંઘોને મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ કરવાનો હોય છે, ત્યારે અંબાજી ખાતે હાલમાં લાખો ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે। ભાદરવી મહામેળા, પૂનમના મહામેળાના આજે ચોથો દિવસ એટલે ભાદરવા સુદ બારસ અને લાલ દંડા સંઘ પોતાની 191 વર્ષ જૂની પરંપરા સાથે આજે અંબાજી ખાતે પહોંચ્યો છે। શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તરફથી એમનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને એમને અહીંયા એમની જૂની પરંપરા મુજબ તેઓ આવે છે તેમને મંદિર ટ્રસ્ટ વતી હું આવકારું છું। જે વખતે જે શેઠ અમદાવાદ શહેરના નગરપતિ શેઠ હરસિંહજી હતા તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો। સ્વાભાવિક છે, નગરપતિ હોય કે રાજા હોય એ પોતાની પ્રજાનું આ રીતે આવેલી આપત્તિમાંથી જલ્દી મુક્તિ મળે ભગવાનને પ્રાર્થના કરતા હોય। તે સમયે તમે બ્રાહ્મણને બોલાવી કે આનો કોઈ રસ્તો થતો હોય તો નિકાલ કરવા માટે, રોગ શાંત થાય કૃપા કરો। બ્રાહ્મણે માતાજીનું ધ્યાન કર્યું, માતાજીએ કહ્યું કે મા જગતજનની અંબે માનું આસ્થાને બાધા રાખો જેથી રોગ શાંત થઈ જશે। શેઠ જે હોવા છતાં મા જગદંબાની બાધા રાખી સંકલ્પ કર્યો અને રોગ ટપોટપ શાંત થવા મળ્યો। એ દિવસથી આવી રહ્યો આ સંઘ અમદાવાદથી અંબાજી પગપાળ આવી રહ્યો છે। ભાદરવા સુદ પર્વ અથવા બીજ ચંદ્ર દર્શન હોય તે સમયે અમારો સંઘ પ્રસ્થાન કરે છે। 11 દિવસે દાતા મૂકવામાં આવે છે। દાતાના રાજાશ્રી જ્યાં પણ હોય ત્યાં સંઘનું અમારું સ્વાગત કરે છે અને અમને ત્યાં મા જગદંબાની પૂજા અર્ચનનો લાભ મળે છે। અમારો સંઘ અમદાવાદથી ચાલતો આવે છે અને અમારો સંઘ રોજના 20 કિલોમીટર જેટલું ચાલે છે અને અમે 11ના રોજ અમારો સંઘ અમારી ધર્મશાળાએ પહોંચી ગયેલો અને 12 દર વખતની જેમ અમારી ધજા વહેલા ચડી જાય છે અને અત્યારે અમે ચાચા ચોકમાં ગરબા રમી રહ્યા છીએ અને બધા ખૂબ આનંદથી મજા કરે છે। લાલ દંડા સંઘ અંબાજી શક્તિપીઠ મંદિરમાં પહોંચી ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે ભક્તો અત્યારે માના ચાચા ચોકમાં ગરબા રમી રહ્યા છે અને ધજા લઈને માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાની અંદર ભક્તો જ્યારે મંદિરમાં આવ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મંદિર પરિસરની અંદર અમદાવાદથી નીકળેલા જે સંઘોના તમામ ભક્તો છે તે ભક્તો મોટી સંખ્યાની અંદર માતાજીના મંદિરમાં ગરબા કરી રહ્યા છે, માતાજીની આરાધના કરી રહ્યા છે, હાથમાં ધજા લઈને બોલ મારી અંબે જય જય અંબેનો નાદ કરી રહ્યા છે। સૌથી જૂનામાં જૂનો સંઘ તરીકે જે ઓળખ ધરાવે છે તે લાલ દંડા સંઘ છે। એ લાલ દંડા સંઘ અત્યારે અંબાજી મંદિર પહોંચ્યો છે અને માતાજીના મંદિરમાં દર્શન કર્યા છે અને થોડા સમય બાદ તેઓ ધજા ચડાવશે। બોલ મારી અંબે જય જય અંબેનો નાદ અત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સાંભળવા મળી રહ્યો છે। સતીસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી। અંબાજી ખાતે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને લાલ દંડા સંઘ આજે પહોંચ્યો હતો અને જે રીતે તેની વિશેષતા છે, તમામ લોકોને આ રીતે તેઓનું સ્વાગત કરવામાં આવે છે।